વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના હસ્તે વાઘોડિયા તાલુકાના ખેરવાડીથી શેડાલ ગામ સુધીના ડામર રોડ તેમજ સાંગાડોલ ગામે શાળાના નવીન ઓરડાઓનું ભૂમિપૂજન ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું। નવીન કામોના ભૂમિપૂજન પ્રસંગે વાઘોડિયા તાલુકા ભાજપ પ્રમુખ જયભાઈ જોશી, વડોદરા જિલ્લા મહામંત્રી હરિકૃષ્ણ પટેલ, શેડાલ ગ્રામ પંચાયતના સરપંચ, શેડાલ તાલુકા પંચાયતના સદસ્ય તેમજ ગામના આગેવાનો વડીલો હાજર રહ્યા હતા। સાથે સાથે સાંગાડોલ ગામે પ્રાથમિક શાળાના નવીન ઓરડાના ખાતમુહૂર્ત પ્રસંગે પણ પ્રાથમિક શાળાના પરિવારજનો, સાંગાડોલ ગામના માજી સરપંચ સહિત ગામના આગેવાનો હાજર રહ્યા હતા। ખેરવાડીથી શેડાલ ગામ સુધીના આશરે 2.5 કિલોમીટરનો રોડ 2.56 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે। વાઘોડિયાના સાંગાડોલ ગામે પ્રાથમિક શાળાના નવીન ઓરડા આશરે 1 કરોડ 10 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નંદેસરી તેમજ કોયડી સીટ પરથી ભાજપના ઉમેદવારની જીત બદલ શુભેચ્છાઓ પાઠવી હતી। રહી ગયું છે આપ સૌને આમંત્રણ આપવાનું। આપણે સર્વ સમાજના 500 જોડાના સમૂહ લગ્ન આ વખતે વાઘોડિયાની માંગ હતી કે વડોદરા તાલુકામાં નહીં વાઘોડિયામાં કરો, એટલે આપ સૌને હૃદયથી હાર્દિક આમંત્રણ આપું છું। 23 માર્ચના દિવસે 500 દીકરીઓના સમૂહ લગ્ન આપણે આમોદર ખાતે કરવા જઈ રહ્યા છીએ। આગલા દિવસે ડાયરો છે અને 23 તારીખે 500 જોડાના સમૂહ લગ્ન છે, એની અંદર મુખ્યમંત્રી પણ આવવાના છે। આપણા ત્યાં કોઈ દીકરા દીકરીઓ આમાં જોડાવા ઈચ્છતા હોય તો આંગળી ચીંધાનું પણ પુણ્ય છે, એટલે મારી બહેનોને વિનંતી છે કે કોઈ એવો પરિવાર હોય ને જે જોડાવા માગતો હોય તો આપણી ઓફિસથી સંપર્ક કરી ફોર્મ ભરીને વહેલામાં વહેલી તકે મોકલી આપજો અને આપ સૌ ડાયરામાં અને સમૂહ લગ્નમાં પધારજો, એવું મારું આપ સૌને